Once again, let's take you live in Limkheda in Dawood district of Gujarat, where Prime Minister Modi, in fact, is felicitated there. It is his 66th birthday today. In fact, series of special events and programs have been lined up in Gujarat to celebrate and mark this eventful day. Event in a श्री अमितभाई ठाकर ने કે આપ પણ એક વિશાળ બુકેથી આદિવાસીઓની પરંપરાગત તલવાર સાફો કડુ અર્પણ કરીને સ્વાગત Prime કરશો. Minister Modi being felicitated there in a traditional tribal gear. ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી શ્રી In fact, there are reports suggesting that Prime Minister will be spending some time with tribals and Divyangs at Limkheda in Dawood district. The live visuals you can see right on your screen as we speak. વિનંતી કરીએ છીએ સાંસદશ્રીઓ સર્વશ્રી પ્રભાતસિંહજી ચૌહાણ, રામસિંહભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, પ્રભુભાઈ વસાવા, દીપસિંહજી રાઠોડ અને શ્રીમતી રંજનબેન ભટ્ટને કે આપ સૌ પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. સાંસદશ્રીઓ શ્રી પ્રભાતસિંહજી ચૌહાણ, શ્રી રામસિંહભાઈ રાઠવા, શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી દીપસિંહ રાઠોડ, શ્રીમતી રંજનબેન ભટ્ટ. માન્ય પ્રધાનમંત્રીશ્રીના આ જન્મદિવસે વન બાંધવો પણ તેમનું સ્વાગત સન્માન કરવા થનગની રહ્યા છે. વિનંતી કરીએ છીએ વસનાભાઈ ભુરિયા, વીરસિંહભાઈ ભુરિયા, બાપુભાઈ સિલોટ, રાવજીભાઈ ભાભોર, ગૌતમભાઈ મછાર, વસાભાઈ મોહનિયા, કાળુભાઈ બારિયા, અમરસિંહભાઈ રાઠવા, નબુબેન ભુરિયા, મોગીબેન ભાભોર અને જાલડીબેન ભાભોરને દાહોદ, ગરબાડા, જાલોદ, ફતેપુરા, ધાનપુરના આ સૌ આદિજાતિ બાંધવો પરંપરાગત પહેરવેશ અને પરંપરાગત આદિજાતિ ચીજ વસ્તુઓ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીને તેમના જન્મદિવસે અદકેરું અભિવાદન કરી રહ્યા છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના સંગઠનના સૌ મિત્રો માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે. સર્વપ્રથમ દાહોદ જિલ્લો આવશે શ્રી બચુભાઈ ખાબડના નેતૃત્વ હેઠળ. શ્રી શંકરભાઈ અમલિયાર, પાર્ટી પ્રમુખ શ્રી દીપેશભાઈ લાલપુરવાલા, સરદારભાઈ બારિયા, નરેન્દ્રભાઈ સોની, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી વિછયાભાઈ ભુરિયા આ ગ્રુપ એક સાથે આવીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરશે. ત્યાર પછી પંચમહાલ જિલ્લો તૈયાર રહેશે. માનનીય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લાના ભાજપા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કેતુબેન દેસાઈ, ગોપાલભાઈ શેઠ, જિગ્નેશભાઈ પાઠક, મેહુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રીમતી મીશાબેન સુથાર અને મહિલા વિકાસ નિગમના ચેરમેન શ્રીમતી મીનાબેન પંડ્યા આ ગ્રુપ 2 પણ તૈયાર રહેશે. દાહોદ જિલ્લાના વન બાંધવો માનનીય પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે, સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી રહ્યા છે. ત્રીજું ગ્રુપ છે મહીસાગર જિલ્લાનું. સંગઠન પ્રભારી શ્રી સીડી પટેલના નેતૃત્વ હેઠળ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ પટેલ, રાજેશભાઈ પાઠક, મુરજીભાઈ રાણા, દશરથભાઈ બારિયા, જિલ્લાના મહામંત્રીશ્રીઓ અને વન વિકાસ નિગમના ચેરમેન શ્રી કુમીરભાઈ ડિંડોર તથા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયા આ સૌ મળીને ત્રીજા ક્રમે આવીને માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારશે, શુભેચ્છા વ્યક્ત કરશે. ચોથા ક્રમાંકનું ગ્રુપ છે છોટાઉદેપુર જિલ્લો. માનનીય સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ સંસદીય સચિવ શ્રી જયંતિભાઈ રાઠવા, સંગઠન પ્રભારી શ્રી સતીશભાઈ પટેલ, સંગઠન પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ દલાલ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી શ્રીઓ મુકેશભાઈ પટેલ, વાલુભાઈ બારિયા અને વિરેન્દ્રસિંહ રાજ ચોથા ક્રમના ગ્રુપમાં આવશે.
દાહોદ જિલ્લાનું ગ્રુપ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ મલિયારના નેતૃત્વ હેઠળ ધારાસભ્ય શ્રી વિછિયાભાઈ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ, નરેન્દ્રભાઈ સોની, સરદારભાઈ બારિયા, દીપેશભાઈ લાલપુરવાલા આ બધા મિત્રો મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રીને અભિવાદિત કરી રહ્યા છે, સ્મૃતિ ચિહ્ન પર ગણી રહ્યા છે. પંચમહાલ જિલ્લો ધીમે ધીમે આગળ વધશે. માનનીય મંત્રી શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળનું આખું ગ્રુપ સાથે જિલ્લાના ભાજપા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રીઓ ગોપાલભાઈ શેઠ, જિગ્નેશભાઈ પાઠક, મેહુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, મીનાબેન પંડ્યા મહિલા વિકાસ નિગમના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ કેતુબેન દેસાઈ, પંચમહાલ જિલ્લાનું આ ગ્રુપ. મહીસાગર જિલ્લો જયપ્રકાશભાઈના નેતૃત્વ હેઠળ આગળ વધે. મહીસાગર જિલ્લામાંથી સંગઠન પ્રભારી શ્રી સીડી પટેલ, શ્રી જયપ્રકાશભાઈ પટેલ, રાજેશભાઈ પાઠક, મૂળજીભાઈ રાણા, દશરથભાઈ બારિયા, વન વિકાસ નિગમના ચેરમેન શ્રી કુબેરભાઈ ડિંડોડ અને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાનું આ ગ્રુપ છે. એ પણ આગળ આવીને માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવકારશે. આવકાર માટેનું છેલ્લું ગ્રુપ છોટાઉદેપુર જિલ્લો તૈયાર રહે, ઝડપથી આવે ઉપર. માનનીય સાંસદ શ્રી છોટાઉદેપુર શ્રી રામસિંહભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ સંસદીય સચિવ શ્રી જયંતિભાઈ રાઠવા, સંગઠન પ્રભારી શ્રી સતીશભાઈ પટેલ, સંગઠન પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ દલાલ, જિલ્લાના પ્રમુખ શ્રી ભાજપા જશુભાઈ રાઠવા, મહામંત્રી શ્રીઓ મુકેશભાઈ પટેલ, વાલુભાઈ બારિયા અને વિરેન્દ્રસિંહ રાજ આ ગ્રુપ ઝડપભેર આવે આગળ. છોટાઉદેપુર જિલ્લો ઝડપ કરે થોડો ચાલવામાં. તાલીઓ ગુંજવી જોઈએ. આદરણીય સાંસદ શ્રી અને રાજ્યના આદિજાતિ બાબતોના ભારત સરકારના આદિજાતિ બાબતોના માનનીય મંત્રી શ્રી જસવંતસિંહ બાબર સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબનું અભિવાદન કરશે. બંડી, તીરકામઠું, કંદોરો વગેરે સ્મૃતિ ચિહ્નો અર્પણ કરીને ખૂબ ખૂબ આભાર સૌ અભિવાદન કરતાઓનો. આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મહાનુભાવો. વનબંધુઓનું જીવન અનોખું અને કુદરતના સાનિધ્ય વિકસેલું હોય છે અને એવા વનબંધુઓને આજે જ્યારે પાણી મળવાનું છે, એની ઉદ્ઘોષણા થવાની છે, ત્યારે જળ વ્યવસ્થાપન કેવું રાજ્ય સરકારે કર્યું છે તેની એક લઘુ ફિલ્મ આપણે નિહાળીએ. વનબંધુ ક્ષેત્રમાં જળ વ્યવસ્થાપન અંગેની આ ફિલ્મ. કૃષિ છે જેની જીવાદોરી, કઠિન છે જેનું જીવન, વંચિત ન રહે વિકાસથી ગુજરાતના આદિવાસી જન. મેઘ વરસે કે ન વરસે, પણ હવે છે દ્રઢ નિર્ધાર, પાણી માટે કદી ન તરસે. આદિજાતિ વિસ્તાર, આદિજાતિ વિસ્તાર. આદિજાતિ વિસ્તારો પર્વતાળ હોય તેમજ સામાન્ય પ્રદેશો કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય તે પ્રદેશોમાં પડતા વરસાદનું પાણી ઝડપભેર નીચે વહી જાય છે. આ વિસ્તારોમાં વધારે સંખ્યામાં મોટી કે મધ્યમ સિંચાઈ યોજનાઓ શક્ય નથી. તેથી આ વિસ્તારોમાં હયાત મધ્યમ સિંચાઈ યોજનાઓ અને તળાવોને ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ભરવામાં આવે તો ખેતી ઉપર નભતા આદિવાસી લોકોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી મળે. પથરાળ જમીનને કારણે લોકોને ભૂગર્ભ જળ પણ ઉપલબ્ધ થતું નથી.
તેથી મોટા બંધોમાં પાણીની ઉપલબ્ધતા સારી માત્રામાં હોય તે સ્થળોએથી નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ, તળાવો ભરવા માટે તથા પીવાનું પાણી પૂરું પાડવા માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સિંચાઈને લગત 22,700 કામો પૂર્ણ કરવામાં આવેલ છે, જેનાથી 8.70 લાખ એકરને લાભ મળેલ છે. આદિજાતિ લોકોના સર્વગ્રાહી કલ્યાણ માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ હતી. વર્ષ 2007 થી 2012ના પ્રથમ 5 વર્ષના તબક્કા માટે રૂપિયા 17,300 કરોડની જોગવાઈ કરવામાં આવેલ. ત્યારબાદ વર્ષ 2012 થી 2017ના બીજા તબક્કામાં ધરખમ વધારો કરી રૂપિયા 40,000 કરોડની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાના કુલ 10 મુદ્દાઓમાં સિંચાઈ તથા સૌને માટે પીવાના પાણીનો સમાવેશ થાય છે, જેના અમલીકરણ માટે આ યોજનાઓની ઉદ્ઘોષણા કરવામાં આવે છે. રૂપિયા 4800 કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવી રહેલ છે. કડાણા જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના મહીસાગર અને દાહોદ જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારને નવપલ્લવિત કરવા માટે આકાર લઈ રહી છે, જે માટે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની કયાર ગામ પાસેથી ઉદ્વહન કરી આ બંને જિલ્લામાં આવેલ સિંચાઈ યોજનાના જળાશયો, તળાવો તેમજ હયાત નાળાઓમાં પાણી છોડી સિંચાઈનો લાભ આપવાનું આયોજન છે. 400 ક્યુસેક પાણી કડાણા જળાશયમાંથી ઉદ્વહન કરી આશરે 140 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન મારફતે ઝાલોદ, ગરબાડા, ધાનપુર, દેવગઢ બારિયા, લીમખેડા, ફતેપુરા તેમજ દાહોદ તાલુકાના કુલ 24,775 એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળનાર છે, જેને માટે રૂપિયા 1,055 કરોડનો ખર્ચ થનાર છે. આદિજાતિ વિસ્તારમાં 5 મધ્યમ સિંચાઈ યોજનાઓ જેવી કે પાંટા ડુંગરી, માછણનાળા, ઉમરિયા, વાંકલેશ્વર અને એદલવાડા યોજનાના જળાશયો ભરવાનું પણ આયોજન છે. આ ઉપરાંત 58 ગામ તળાવો, ચેકડેમો, કાંસો વગેરેને પાણીથી ભરવામાં આવનાર છે. કરજણ જળાશય આધારિત ઉદ્વહન યોજનામાં કરજણ ડેમથી માંગરોળના વાડી ગામ સુધી પાઇપલાઇન નાખી નર્મદા જિલ્લાના નાંદોદ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, બાલિયા અને નેત્રંગના સિંચાઈથી વંચિત 17,800 એકર આદિજાતિ વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં રૂપિયા 418 કરોડના ખર્ચે મોટી ભમરીથી નેત્રંગ, મોજાથી વાડી સુધી અને નેત્રંગથી ગંભીરપુરાથી કપાટ સુધીની કુલ 70 કિલોમીટરની પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે. આ યોજનાની 57,958 મીટરની પથરેખા પર આવતી અમરાવતી, કિમ, ટોકરી તથા ભૂખી નદીઓમાં પણ પાણી આપવામાં આવશે, તેમજ તેની આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવેલ હયાત તળાવો તથા ચેકડેમો પણ ભરવામાં આવશે. પિંગુટ, બલદેવા, ધોલી, દોલતપુરા, મોખડી અને ભોંગરિયા સિંચાઈ યોજનાઓને પણ આ યોજનામાં સામેલ કરી લેવામાં આવશે. કાકરાપાર ગોરધા બડ ઉદ્વહન સિંચાઈ યોજના સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાની સિંચાઈ વિહીન જમીનોને સિંચાઈનો લાભ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે શરૂ થવા જઈ રહેલ કાકરાપાર ગોરધા બડ ઉદ્વહન સિંચાઈ યોજના રૂપિયા 497.33 કરોડના ખર્ચે પરિપૂર્ણ થશે. આ વિસ્તારમાં સિંચાઈના પાણીની અછત દૂર કરવા માટે કાકરાપાર વિયરથી પાણી ઉદ્વહન કરી 32.25 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન દ્વારા માંગરોળ તાલુકાના વડ ગામ સુધી લઈ જવાનું આયોજન છે. આ યોજનાથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના 20 ગામો અને માંડવી તાલુકાના 27 ગામો મળી કુલ 47 ગામોની 38,200 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત પથરેખામાં આવતા લાખી ગામ બંધ, ઈસર બંધ, સઠવાવ તળાવ, પાતલ દેવી તળાવ અને 6 કોતરોમાં પાણી નાખવામાં આવશે, જેના થકી વેર 2 યોજનાનો 8,647 એકર, લાખી ગામ ડેમનો 1,780 એકર તેમજ ઈસર ડેમનો 873 એકર મળીને કુલ 11,300 એકર હયાત સિંચાઈ વિસ્તારને લાભ થશે. દિણોદ બોરીદા કંટવા ઉદ્વહન સિંચાઈ યોજનામાં
ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ 25.10 કિલોમીટર પાસે પંપ હાઉસ બનાવી પાઇપલાઇન મારફતે ઉદ્વહન કરીને પાઇપલાઇનના વિતરણ વ્યવસ્થા દ્વારા સિંચાઈ માટે દિણોદ, બોરીદા અને કંટવા એમ 3 ગામોની કુલ 4,480 એકર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરેલ છે. આ યોજનાની અંદાજિત કિંમત ₹35.57 કરોડ છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, વલસાડ અને તાપી જિલ્લાઓ માટે પીવાના પાણીની 6 યોજનાઓ. આદિજાતિ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વર્ષોથી માનવબળના ઉપયોગથી પાતાળમાંથી પાણી સિંચતા આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારની પાણીની મુશ્કેલીવાળા વિસ્તારો માટે ખૂબ જ મહત્વની કુલ ₹1,758 કરોડની કિંમતની 6 યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ધાર કરેલ છે, જેનાથી અંદાજે 20 લાખની વસ્તીને લાભ થશે. નર્મદા નદી આધારિત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના 343 ગામો તેમજ દેવગઢ બારિયા અને છોટાઉદેપુર શહેરનો સમાવેશ કરતી 120 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇન વાળી ₹890 કરોડની પાણી પુરવઠા યોજના, જેના થકી હાફેશ્વર ગામ પાસે નર્મદા નદીમાં ઇન્ટેક વેલ બનાવી નર્મદાના નીર છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લાની અલગ અલગ કુલ 12 ગ્રુપ યોજના મારફત લોકો સુધી પહોંચાડવાનું આયોજન છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ 221 ગામોને સમાવેશ કરતી ₹309 કરોડની અન્ય એક પાણી પુરવઠા યોજના પણ આકાર લઈ રહી છે. આ ઉપરાંત મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના 142 ગામો અને બોડેલી શહેરનો સમાવેશ કરતી ₹154 કરોડની 3 જૂથ યોજનાઓ પણ બનાવવાનું આયોજન છે. મધુબન જળાશય આધારિત અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના. મધુબન જળાશય આધારિત વલસાડ જિલ્લાના 231 ગામોનો સમાવેશ કરતી અંદાજિત રકમ ₹413 કરોડ માટેની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ છે. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પ્રજાવત્સલ પરંપરાને જાળવતા ગુજરાતના આદિજાતિ વિસ્તારની જળની જરૂરિયાતને જાણીને વિવિધ યોજનાઓને વેગ આપવા મક્કમ પગલાં લેવાની શરૂઆત કરી છે. વરસાદની અનિયમિતતા તથા સિંચાઈ અને પીવાના પાણીની અછત વનબંધુઓના વિકાસમાં બાધક નહીં બની શકે. ખેતરો હરિયાળા બનશે, પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સિંચાઈ થકી સમૃદ્ધિનો નિર્ધાર, ઉત્કર્ષના પંથે આદિજાતિ વિસ્તાર. વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણની સૌથી મોટી યોજના. અને હવે આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માતૃસ્વરૂપા શ્રીમતી આનંદીબેન પટેલને આજના અવસરે આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. આજે દાહોદ જિલ્લામાં દેશના વડાપ્રધાન, ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હમણાં જ જેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની આપણી વચ્ચે વાત કરી તેવા આદિવાસી નેતા, કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ,
મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સમાજના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, આમ તો આપણે હંમેશા એમ કહેતા હોઈએ છીએ કે આદિવાસી જિલ્લામાં અને ખાસ કરીને દાહોદ જિલ્લાની અંદર એક રેલીનું આયોજન કર્યું છે. ચારે બાજુએ જનતા જનાર્દન જ દેખાય છે અને એટલા માટે હું કહીશ કે આ રેલી નથી પરંતુ રેલો છે મિત્રો. અને આ કાર્યક્રમમાં જેમનો 67મો જન્મદિવસ ગુજરાતની 6 કરોડની પ્રજા ઉજવી રહી છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી ભાઈ બહેનોના ખેતર સુધી પાણી પહોંચે અને ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે એના માટેની 10 યોજનાઓની ઉદ્ઘોષણા કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. આપણા માટે ઐતિહાસિક દિવસ છે કે દેશના વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આદિવાસી ભાઈ બહેનોની વચ્ચે ઉજવી રહ્યા છે. અને સાંજે 3 વાગે નવસારી જિલ્લાની અંદર 11,000 કરતા વધારે વિકલાંગ ભાઈ બહેનોના જીવનની અંદર પ્રકાશ રેલાય એના માટે કીટ વિતરણ પણ એમના અધ્યક્ષતામાં એમના આશીર્વાદથી થવાનો છે મિત્રો. હું માનું છું શાયદ આખા દેશની અંદર પહેલો આવો કાર્યક્રમ હશે કે જે દેશના વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આદિવાસી ભાઈ બહેનો હોય કે વિકલાંગ ભાઈ બહેનો હોય એમના જીવનની અંદર ઉજાસ આવે, એમના જીવનની અંદર પરિવર્તન આવે એ માટે આપણી વચ્ચે આશીર્વાદ અને શુભેચ્છાઓ આપવા માટે પધાર્યા છે. આજે આપણે અવસર છે મિત્રો નરેન્દ્રભાઈને શુભેચ્છાઓ પાઠવવા માટેનો.